મેં પ્રીતના ગીત ગાયા, એમાં ક્યાંક આ કવિના શબ્દનો પડઘો મેં ઝીલ્યો હશે તો જ મારે આ નિવેદન કરવાનું સાંકળ્યું હશે એમ હું માનું છું અને એ રીતે હું એ રોલ સ્વીકારું છું. આ કવિએ લગભગ 150 જેટલા કાવ્યો અને છતાં એ સમયને પાર કરી શકે છે. આજથી લગભગ 80 વર્ષ પહેલાની આ રચનાઓ છે અને આજે આપણે એ કવિની કવિતા વિશે વાત કરીએ છીએ. આનો અર્થ એ થયો કે એ આપણને એમના શબ્દ વિશે વાત કરવા ઉત્તેજિત કરી શકે છે. એટલું એમાં તેજ પડેલું છે કે આપણે એને વિશે વાત કરવી યોગ્ય સમજીએ છીએ. પરિક્રમા એમનો જે કાવ્ય સંગ્રહ છે એમાંથી પસાર થતા આપણને એવું લાગે કે એ સમયગાળાના કવિઓ જે પ્રકારની કાવ્ય રચનાઓ કરતા હતા એ કાવ્ય રચનાઓનો પ્રકાશ લગભગ આ દરેક કાવ્યો પર છે. મારા આ વિધાનને મારે થોડું સ્પષ્ટ એ અર્થમાં કરવું છે કે જ્યારે ઉમાશંકર સુંદરમ જેવા મોટા કવિઓ ગુજરાતી ભાષામાં કવિ પ્રતિભાથી અને કવિ પદની રીતે પણ પ્રસરી ચૂક્યા હતા અને હજી રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતનું આગમન થઈ રહ્યું હતું, એનો વચગાળો એ આ કવિનો છે. હવે આખો સમય સંદર્ભ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે એક બાજુ આ ગાંધી પ્રભાવમાંથી છૂટતી કવિતા ઉમાશંકર સુંદરમ વગેરે પણ એવા લખ્યા છે કાવ્યો, પણ એમાંથી ધીરે ધીરે છૂટ્યા છે. અને બીજી બાજુએ હજી આધુનિકતા આવી નથી પણ આધુનિકતાનો ઘંટ વાગી ચૂક્યો છે. એવી વખતે રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત જેવા પ્રવેશી રહ્યા છે. એ બંને વચ્ચેના ગાળામાં શું થયું છે? બાલમુકુંદ દવેની કવિતાને જો સમજવી હોય તો આ એક ઐતિહાસિક પરિમાણને તપાસવું. એ સમયગાળામાં આપણને એક એવા કવિ મળ્યા છે જેનું નામ છે પ્રહલાદ પારેખ, જેમની કવિ પ્રતિભા શાંતિનિકેતનથી, બંગાળી કવિતાથી, બંગાળના વાતાવરણથી પરિષ્કૃત થઈ છે. જે કવિએ આપણને એવા ઉત્તમ મોહક ભાવવાહી કાવ્યો આપ્યા, એટલું જ નહીં પણ ગુજરાતી કવિતાની ભાષાને સૌથી પહેલી વાર સૌંદર્યાત્મક ભૂમિકાએ બદલી નાખી એવા કવિ પ્રહલાદ પારેખ.